જો સવારના નાસ્તામાં પ્રોટીનથી ભરપૂર ટેસ્ટી નરમ પરોઠા મળી જાય તો મજા જ પડી જાય ને. તો તેના માટે ચણાની દાળ અને મગની દાળને 5 થી 6 કલાક પલાળીને લીધી છે. વધારાનું પાણી કાઢી મિક્સર જારમાં એડ કરી તેમાં આદુ, લસણ, તીખાસ માટે મરચાં, કોથમરી, સ્વાદ પ્રમાણે મીઠું, હોમમેડ પનીર અને 2 ચમચા દહીં એડ કરી અને પાણી વગર સરસ એવું પીસી લેવાનું. એક બાઉલમાં 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ, અડધી વાટકી ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને જે બેટર બનાવેલ છે તે એડ કરી દેવાનું. ઝીણી કટિંગ કરેલી મેથી, 1 ચમચી ઘી એડ કરી અને સરસ એવું મિક્સ કરી પાણી વગર જ લોટને બાંધીને તૈયાર કરીએ અને તેમાંથી એક લુઓ લઈ અને ઉપર કાળા તલ એડ કરી અને પરોઠાને વણી લઈએ. તો અહીંયા તમે કોઈ પણ શેપ વણી શકો છો. ગરમ તવા ઉપર પરોઠાને રાખી અને બંને બાજુએ ઘી લગાવી અને શેકીને તૈયાર કરીએ. તો તૈયાર છે પ્રોટીનથી ભરપૂર પરોઠા. તો આ પરોઠા સવારે દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.